એ વાટિયા હતા. એ મટતા જ નહોતા. પગ આપણે માંડીને ચાલવાનું એટલે લોહીના ટસી આવી જાય એવું બધું બહુ દુઃખ થાય. Recording in progress. પગમાં વાટિયા હતા સર. ઓકે. બરોબર. મારા મમ્મીએ ઘણી દવા લીધી. ક્યારેક કોઈ ટ્યુબ કે એવું ચોપડતા સમજે, આ વાટિયા મટી જાય એના માટે. શિયાળે તો સાહેબ આપણે પ્લાસ્ટિકિયા કોથળી ફરજિયાત પહેરવી પડે શિયાળે. બરોબર. તો એને જ પોઝિશન. પછી મમ્મીને આ જ પોઝિશન. એને 2.5 pH ને 6 pH ને દિનેશ સર સ્પ્રે માર્યા. બરોબર. એ પણ આ રિઝલ્ટ 5 થી 6 દિવસમાં મને ને એને હાલમાં વાટિયા નથી, મટી ગયા છે. આ બીજું રિઝલ્ટ. બરોબર. ત્રીજું રિઝલ્ટ સાહેબ મારા ભત્રીજાને, મારો નાનો ભાઈ કોન્સ્ટેબલમાં છે, એના ભાઈના દીકરા ને ભત્રીજાને સાહેબ માથાના વાળ 50% જ હતા. અમિત શાહ જેવો હતો. માથામાં વાળ 50% જ હતા દિનેશ સર. બરોબર. એ 2.5 pH અને 6 pH ના સ્પ્રે કર્યો. બરોબર. એ 1.5 થી 2 મહિનામાં અત્યારે સાહેબ મારા ને તમારા જેવા જ વાળ છે. વાવ, ગ્રેટ. બરોબર. આ 3 રિઝલ્ટ. ચોથું રિઝલ્ટ સર. 3 રિઝલ્ટ થયા, હવે ચોથું રિઝલ્ટ કહું. મારા વાડીએ મજૂર હતા. એમપી ના આદિવાસી આવે ને, આપણે જમીન ખેડૂત આપણે ભાગમાં મજૂર ને આપી. 2 દીકરા હતા મજૂર ને, 2 માણા હતા ને 2 એને દીકરા હતા. મોટો હતો 10 વર્ષનો હતો, નાનો 8 અંદાજે 7-8 વર્ષનો હતો. એ સર ગેમ જોવે મોબાઈલમાં અને ઘડીક વાર જમી લે અને હોઈ જાય. 50% કાયદેસર, 50% મેન્ટલી. દિનેશ સર, આ જ એનું રૂટીન કાર્ય. જમી લઈએ કાં 2 ભાઈ બાજવા મને બાજે તો આપણને સમજાય નહીં સાહેબ, હાવ એવા જ 50% મેન્ટલી. પછી મને યાદ આવ્યું, હું સાહેબ અમારી બાજુમાં મારે તાલુકો ધ્રોલ લાગુ પડે, હું કેન લઈ આવ્યો. આપણે ડોક્ટર સાહેબ ને કેવું ઓલા કેન હોય, બસ 10-10 લીટર ધ્રોલ થી લઈ આવ્યો. મેં એને ખાલી 9.5 pH નું પાણી ચાલુ કરાવ્યું. કાયમ 10 લીટર ફરજિયાત ભરી જાવ, તાજું લાઈવ. ઘરેથી વાડીએ કાયમ 10 લીટર લઈ જાવ સવારે. 1.5 મહિના પીવરાયું સાહેબ. બરોબર. હવે 1.5 મહિનામાં પછી અમે મારા વાડી હિંડોરે બેઠા હતા. મજૂર કે નાથાભાઈ કે અને મજૂર પોતે, હા મજૂર સાહેબ, પેરાસિટામોલ ફરજિયાત સતત 12 વર્ષથી, છેલ્લા 12 વર્ષથી સાંજે પીને પછી જ સુવાનું, ગોળી. અને 2 દીકરા મેં વાત કરી એને ગણે, 2 સન એના મેન્ટલી 50%. 1.5 મહિના કન્ટિન્યુ મેં 9.5 pH નું પાણી પીવરાવ્યું સર. બરોબર. ઈ છોકરા કાયદેસર વાતું કરે, જમી લઈએ, બાજે નહીં. પછી મારે વાડીએ નાના મોટા 8-10 છે ભેંસું ને ગાયું ને. ઈ સાહેબ એના પાસે નહોતા જતા. ઈ પાણી, મારો પાણીનો ટાંકો છે મોટો, અહીંયા પીવડાવી લઈએ ભેંસું ને ગાયું ને. એને મગફળીનો ભૂકો નાખી દઈએ, ઊભા થઈને પાણી પીધા પછી ભૂકો નાખી દઈએ. ઓલે ગદપ આપણે વાટી જાર કે મકાઈ વાટી નાખી દઈએ. બરોબર. આ એને રિઝલ્ટ મળ્યું છેલ્લા 1.5 મહિનામાં. 12 વર્ષથી મજૂર ગોળી ખાતો હતો. ઓલા પેરાસિટામોલ પછી એમનેમ જ રહી બારીએ ને બારીએ વાડીએ મકાન ની, એમને જ પડી. એના મોઢે બોલ્યું, નાથાભાઈ પાણીમાં